પપ્પા, મેં તમને વાત કરી હતી, તમે વિચાર્યું? મારે ખાલી એક જ વસ્તુ વિચારવાની છે કે તારા બંનેને એટલા જલ્દી લગ્ન કરાવી દઉં. પણ પપ્પા, સમજવાની કોશિશ કરો. તમે શું કામને જીદ કરી રહ્યા છો? તમે તો બસ તમારી જ મનમાની ચલાવી રહ્યા છો. મારું તો વિચારો. અરે બેટા, હું મારી મનમાની નથી ચલાવતો. અને મેં તને 15 થી 17 છોકરા બતાવ્યા છે અને 15 થી 17 છોકરાએ હા પાડી છે. અને એ બધા ઠેકાણા હારા હતા, છોકરા હારા હતા, ભણેલા હતા, બધું બરાબર હતું. છતાં તું ના જ પડે. ગમે એ છોકરો બતાવે મને આ પસંદ નથી, મને ઓલું પસંદ નથી, એનું ઘર આ એરિયામાં છે, એને આ નથી. બેટા, પછી મારે સમાજને જવાબ દેવાનો હોય. પપ્પા, તો હું શું ગમે એની સાથે લગ્ન કરી લઉં? અરે છોકરાને હું પસંદ આવી ગઈ તો હું શું કરી શકું? એ એમનો પ્રોબ્લેમ છે ને. પણ છોકરો મને પસંદ આવવો જોઈએ ને. હાલો, માની લો તને છોકરો પસંદ ન આવે, એક નો આવે, બે નો આવે, અને બધા છોકરા કાંઈ એવું, હું જો તારો બાપ છું, એ તો તું યાદ રાખજો, હું તારો બાપ છું. હું તને છે ને ગમે ત્યાં નો આપી દઉં. મને તારી ચિંતા હોય. પણ પપ્પા, હજુ મારે લાઈફમાં કંઈક કરવું છે, આગળ વધવું છે. એટલા માટે કહી રહી છું કે લગ્ન હમણાં રહેવા દો. તારે જે કરવું હોય ને એ લગ્ન પછી તું કર્યા કરજે. તારી જવાબદારી મારા ઉપર વધી ગઈ છે હવે. કારણ કે તું હવે મોટી થતી જશો અને લોકો મને એમ કહે છે કે તમારે હવે દામિનીની સગાઈ નથી કરવી, સગાઈ નથી કરવી. મારે લોકોને કેટલા જવાબ આપવા? પપ્પા, આ તો સમાજ છે, એ તો બોલ્યા કરશે. સારું કરો ને તો પણ બોલશો ને ખરાબ કરો ને તો પણ બોલશો. તો શું એ લોકોના લીધે તમે મારા લગ્ન કરાવી દેશો? મારું નહીં વિચારો, તમને બસ સમાજનો જ વિચાર આવ્યા કરે છે. જો તારું વિચારું છું ને એટલે જ હું તારું સાંભળું છું. પણ હવે તું મારું નથી વિચારતી. તને એમ નથી થતું કે હવે આપણે પપ્પાને મારી ચિંતા થતી હોય તો મારે ગમે એમ કરીને મારે કાંઈ સારો છોકરો ગોતીને મારે લગ્ન કરી લેવા જોવે. પણ મારી ક્યાં એટલી બધી ઉંમર થઈ ગઈ છે પપ્પા કે તમે એટલી ઉતાવળ કરી રહ્યા છો? અરે માણસોને જોવો, 30-30 વર્ષે, 35-35 વર્ષે લગ્ન કરે છે. પછી 35 વર્ષે લગ્ન કરે ને એને ઠેકાણું એવું મળે, ઠેકાણું સારું ન મળે. ને તને જો ખરાબ ઠેકાણું મળશે ને તારો આ બાપ આખી જિંદગી ભર તને યાદ રાખશે કે મારી દીકરી એટલી બધી દુઃખી, એટલી બધી દુઃખી, એટલે મારે આખી જિંદગી દુઃખી નથી થવું. પણ પપ્પા, તમે મારા જબરદસ્તી લગ્ન કરાવશો તો હું પણ ખુશ નહીં રહું અને જેની સાથે લગ્ન કરાવશો ને એ પણ ખુશ નહીં રહી શકે. બેટા, હું જબરજસ્તી નથી કરાવવા માંગતો તારા લગ્ન. જબરદસ્તી જ થઈને મારી મરજી નથી છતાંય તમે લગ્ન કરાવવા માંગો છો. અને એમ પણ હા 2 દિવસે ને 2 દિવસે તમે કોઈને કોઈ છોકરાને લઈ આવો છો અને આજે પણ છોકરાને બોલાવવાની વાત કરો છો. અરે આજે હું ચૂપ. અરે હું જે છોકરા લાવું છું ને એ બધા સારા છે, સારા ઘરના છોકરા છે, ભણેલા છે. કોઈ છોકરો નબળો નથી. કોઈ એમ ન કહીએ કે આ છોકરામાં આ ખામી છે. અને તે જે રિજેક્ટ કર્યો ને એ છોકરાના, એ બધાની સગાઈ હોતી ને થઈ ગઈ ને હવે લગ્ન થવાની તૈયારીમાં છે. જો એવા છોકરા હોય તો એનાય લગ્ન ન થાય ને. તો હું શું કરું? દુનિયામાં બધા માણસની પસંદ એક સરખી નથી હોતી ને. બધા માણસની પસંદ એક સરખી નથી હોતી ને તો હરેક બાપને ચિંતા થતી હોય એના દીકરીની કે એની દીકરી મોટી થઈ ગઈ છે, હવે એના લગ્ન કરાવવા જોઈએ. અને તને તો ખબર છે તારા મમ્મીના અવસાન પછી મારી જવાબદારી તને સારા ઠેકાણે પહોંચાડવાની છે, તારા લગ્ન કરવાની છે. અને તારી મમ્મીની આ જ ઈચ્છા હતી. જો તારી મમ્મી અત્યારે જીવતી હોત ને તો ક્યારની તને વળાવી દીધી હોય. હા હારે મમ્મી જીવતા હોત ને તો આજે આ દિવસ પણ ના આવ્યો હોત. મારી વાત તો તમે નથી સમજતા. કમસે કમ મમ્મીની તો વાત માની હોત તમે. તારી મમ્મી હોત ને તો એ તારું સાંભળતી નહીં. આ તો હું બાપ છું, સમજ્યા? અને તું મારી એકની એક દીકરી છો એટલે હું તારી બધી વાત સાંભળું છું અને તારું કયું કરું છું. તું એમ કે મને આ છોકરો પસંદ નથી એટલે હું તરત કાંઈ વિરોધ જ નથી કરતો, સાંભળવા ના પાડી દઉં છું. જો તારી મમ્મી હોત ને તો આવી રીતે તું આ 15 છોકરાને તે ના પડી ને એ તું ના ન પાડી એક જ. અને તમને પણ ખબર છે કે એ છોકરા મને કેમ પસંદ નથી આવતા. અરે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે આ જીવનનું કુંવારી રહેવાની વાત કરતી હોય. અત્યારે નહીં ને 2 વર્ષ પછી લગ્ન કરીશું શું થઈ જવાનું છે? પછી બેટા જેવા છોકરા આપણે જોવે ને એવા ન મળે. પછી ભણેલા ન હોય, ઘર સારું ન હોય અને એવા બધા વાંધા વચકાવાળા છોકરા મળે ને એની કરતાં અત્યારે જે 2 વર્ષ વહેલા પણ કંઈક સારું ઠેકાણું હોય, આપણને અનુરૂપ, આપણને ગમે એવું ઠેકાણું હોય ને ત્યાં આપણે પહોંચી જવાનું હોય, ત્યાં એટલો બધો વિરોધ ન કરવાનો હોય. જો તારે લગ્ન તો કરવાના જ છે, 1 વર્ષ પછી કરે કે 2 વર્ષ પછી કરે તો પછી 2 વર્ષ પહેલાં જ કરી નાખ ને એટલે સારું ઠેકાણું તો મળી જાય. ઠીક છે, તમે નહીં સમજો. તમને જે સારું લાગે ને એ કરો. પછી ભલે હું દુઃખી થાઉં કે સુખી થાઉં.
મારીના એના બાપને છે ને એ ખોટો જ પિક્ચર છે આ દીકરી તો. દીપભાઈ તમે કેમ આપ પૈસા કઈ દેવાના છો? અરે હું આપી દે, તમે આવી રીતે કેમ કરો છો? આવી રીતે ઉઘરાને પૈસા કઈ દેવાના? આપી દે એ કઈ જવાબ છે? દર વખતે કે આપી દે એટલે આ ફોન લેવાના પૈસા છે. એક મારા 20,000 રૂપિયા દેવાના પૈસા નથી. અરે આ ફોન તો મેં એટલે લીધો છે કે મારી છોકરીને ઓનલાઈન ભણવાનું હોય એટલે મેં લીધો છે, બાકી મારે કાંઈ શોખ નથી આવી રીતે ફોન જો લેવાનો. પૈસા ન હોય ને તો છોકરીઓને ભણાવાય જ નહીં, સમજ્યા? પેલા ગામના લીધા હોય ને એ દઈ દેવાય, પછી છોકરીઓને ભણાવાય. અરે મારે છોકરીને ભણાવી તો ખરી ને, અને તમને હું પૈસા આપી દે, હું ના નથી પાડો. 2-4 દિવસ મોડું થાય, મેં નાર તો નથી પડી ને. જો આ ફોન હવે મારી પાસે રહે, છોકરીની ફી ભર કે ન ભર, મારે મેં તને કીધું તું એ વાયદે તે પૈસા નથી આપ્યા તો મારે હું તારી વાળા ઘડીએ આ પૈસા લેવા માટે અહીંયા ધક્કો ખાવાનો વાળા ઘડીએ? તને ફોન કરું તો ફોન ન ઉપાડ, ઓફિસે ન હોય. પ્રદીપભાઈ તમે આવું નહીં કરો. આ છોકરી મારે ભણવાનું બધું એનું આમાં હાલતું હોય બધું, અને તમે એનું આમાં ભવિષ્ય જોડાયેલું છે ને, એને હમણાં પરીક્ષા આવે છે, તમે જરીક તો તૈયાર રાખો. લા ભાઈ, છોકરીઓને ન ભણાવવાની હોય. હવે છોકરીઓને ભણાવી નો તને એ કદી પૈસા તમે આમ જ વાહે રહી ગયા. છોકરીઓને ભણાવી રહી કે 25 વર્ષની થાય, 25 વર્ષની થાય રહી જાય, તને શું ફાયદો થાય એમાં? પ્રદીપભાઈ હવે જો બોલે ને એ બોલ્યા, મારી છોકરી વિરુદ્ધ તમે કાંઈ નહીં બોલતા. મારે એને ભણાવી ન ભણાવી એ મારો પ્રશ્ન છે, અને તમે બધા આવું ભણાવવાનું છોકરીને નહીં ભણાવવાની એમ કહેશો ને, એટલે જ આપણા સમાજમાં છે ને છોકરીઓ પાછળ રહી જાય છે, અને એ બધી છોકરીઓ આજે બધા ચીટરો હોય ને એનો ભોગ બને છે. જો ભણેલી છોકરી હોય અને હોશિયાર હોય ને તો એ તરત એને થપ્પડ મારીને જવાબ આપી દે એને. હવે આવી બધી સલાહ દેવાની જરૂર નથી ભાઈ. આવું બધું જ્ઞાન હોય ને તો એટલું આપણને ખબર પડવી જોઈએ કે કોકના પૈસા લીધા હોય ને આપણે ટાઈમે દઈ દેવાય, કા લેવાય જ નહીં. અરે મારી ભૂલ છે, હું સ્વીકારું છું કે મેં તમને ટાઈમ આપ્યો એ પ્રમાણે મેં તમને પૈસા નથી આપ્યા કે હું તમને, પણ હવે હું તમને કહું છું ને, તમે ખાલી 7 દિવસ ખમી જાઓ, 8મા દિવસે તમને પછી તમારા ઘરે પૈસા મળી જાય, પછી ક્યાં વાત રહી? કેટલામાં વાયદો છે 7 દિવસનો એ કે પેલા મને તું ગણતરી કરીને કે આ કેટલામાં વાયદો છે 7મો? નહીં, એ વાત તમારી બરાબર છે, પણ હું જરીક છે ને મારે દવાખાનું આવ્યું હતું વચ્ચે, એ તો તમે સમજો. મારા ઘરનાને ઓપરેશન કરાવ્યું, મેં એ રૂપિયા તમારી હાટું રાખ્યા જ હતા, પણ મને શું ખબર કે આવું 20-25 હજારનું દવાખાનું ઘરે આવી જાહે. ઓપરેશન ને બધું અત્યારે કાર્ડમાં થાય છે. આવા બાના બતાવ્યા તું ભાઈ કે ભાઈ ઓપરેશન કર્યું તું એના પૈસા નહોતા ને આ નહોતા ને તે નહોતા, એ બધું અત્યારે કાર્ડમાં થઈ જાય છે. સરકાર બધી સુવિધા આપે છે, સમજો. અરે એને ફ્રેક્ચર થઈ ગયું હતું, ફ્રેક્ચરનું નથી થતું, ફ્રેક્ચરનું કઈ ઓપરેશન કઈ કાર્ડમાં નથી થતું. હાર્ટ એટેક હોય, કેન્સર હોય, એવું બધું હોય ને એ કાર્ડમાં થાય છે. તમને પ્રદીપભાઈ તમારા ભાઈ રૂપિયાવાળા રે, તમને આ બધી અમારા નાના માણસોની કઈ ખબર ન હોય નહીં. જો હવે ફોન આપીને જાઉં છું હું, અને આ છેલ્લો વાયદો છે. 7 દિવસમાં પૈસા ન આવ્યા એટલે આ ફોન હવે હું અહીંયા રસ્તામાં નહીં મળું, ઘરે આવી. હો, અત્યાર સુધી હજી જો આપણે સંબંધ સારા હતા ને એટલે હું હજી ઘરે આવ્યો નથી ને તારી ઇજ્જત કાઢી નથી. બાકી આજ 7મા દિવસે પૈસા ન હોય ને 8મા દિવસે 5 જણાને લઈને આવી અને સોસાયટી વચ્ચે ગાળું બોલ છે બધા. હો, નહીં વાંધો નહીં, બધા મારી જેવા ભોળા નહીં હોય, સમજી લેજે તું. વાંધો નહીં, હું આપી દે. તમે ફોને નહીં કરો, સામે લઈને આપી દે બસ. મારે પૈસા ટાઈમે આવી જવા જોઈએ, બરાબર? અંકિતા હાસીને ટાઈમે ક્યારે આવે જ નહીં. હાય. શું હાય? કલાક તો ફોન કર્યો છે તને, કેટલી લેટ આવી તું? પણ આટલું બધું અચાનક બોલાવી શું કામ હતું? અંકિતા તને ખબર છે ને કે મારા પપ્પા તારી બધી જ વાતો માને છે. મારે કોઈ કામ હોય ને તો તને કહું તો પપ્પા માની જાય છે, અને તારું માન પણ એટલું રાખે છે. હા, પણ શું થયું છે? શું વાત છે? અંકિતા મારા પપ્પા મારા લગ્ન કોઈ બીજા છોકરા સાથે કરાવવા માંગે છે, અને મારે લગ્ન નથી કરવા. પણ તારા પપ્પાને બધી વાત કરી છે? હા, પપ્પાને બધી ખબર જ છે ને. તું સમજાવ ને પપ્પાને કે મારે છોકરા સાથે નથી લગ્ન કરવા. પપ્પાને વાત કરી છે તો પપ્પા કેમ ના પાડે છે? તને ખબર તો છે હું રાહુલને પ્રેમ કરું છું, અને વરસ દિવસથી તો પપ્પાએ મારું એની સાથે મળવાનું, ફોન કરવાનું, વાત કરવાનું બધું જ બંધ કરાવી દીધું છે. છતાંય હું ગમે તે રીતે
એની સાથે વાત કરું છું. અને ગુસ્સામાં આવીને પપ્પાએ તો એકવાર એને માર્યો પણ હતો. શું? હા, પપ્પાને બીક છે કે ક્યાંય કોઈની સાથે ભાગી ન જાઉં, એટલે જ મારા લગ્ન બીજા સાથે કરાવવા માંગે છે. મેં ઘણા સમજાવ્યા એમને, પણ એકના બે નથી થતા, સમજવા માટે તૈયાર જ નથી. પપ્પાને તો એમ છે કે હું રાહુલ સાથે વાત જ નથી કરતી, એની સાથે બોલતી જ નથી. આ વસ્તુની તો મને પણ ખબર છે કે તું રાહુલને પ્રેમ કરે છે, પણ રાહુલ સાથે તારું મળવાનું બંધ કરાવ્યું, વાત કરવાનું બંધ કરાવ્યું, એની પાછળનું કંઈ કારણ? એ જ કે રાહુલ હજુ સેટલ નથી થયો. અરે હજુ તો એના કરિયરનું સ્ટાર્ટિંગ વર્ષ છે, એને સેટ થતાં થતાં 2 વર્ષ લાગી જશે. પણ પપ્પાને એવું છે કે છોકરો તો એવો પસંદ કરવો જોઈએ કે જે ઓલરેડી સેટલ હોય. જો દામિની, અત્યારે તું મને તારા પપ્પાને સમજાવવાની વાત કરે છે ને, પણ તારી આ વાત સાંભળીને મને એવું લાગે છે કે મારે તારા પપ્પાને નહીં, તને સમજાવવાની જરૂર છે. પણ મને શું કામ? જો નસીબમાં લખ્યું હોય ને એ થઈને જ રહી છે. એ તો આપણા ઉપર છે કે આપણે કેવી મહેનત કરીએ છીએ. બાકી તો ઘણા કિસ્સાઓ એવા પણ છે કે જ્યાં વહુ લક્ષ્મી બનીને ઘરમાં જાય છે અને જે હોય ને એ પણ ડૂબી જાય છે. અને ઘણા કિસ્સા એવા પણ છે કે જ્યાં વહુ બનીને લક્ષ્મી જાય ને ત્યાં ના હોય ને તો પણ બંગલા બંધાઈ જાય છે. તારી વાત સાચી છે, પણ દુનિયાનો કયો એવો બાપ છે જે પોતાની દીકરીને જાણી જોઈને કૂવામાં નાખે? મારો કહેવાનો મતલબ એવો નથી કે રાહુલ ખરાબ છે. તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, તને સાચવે છે સારી રીતે, બહુ સારો છોકરો છે, પણ એ અત્યારે સ્ટ્રગલ કરે છે, કંઈ કમાતો નથી. તો કયો એવો બાપ છે જે દીકરીને કોઈ કમાતો ન હોય એવા સાસરિયામાં આપી દે? અંકિતા, દુનિયામાં કોઈ પરફેક્ટ નથી હોતું, સર્વગુણ સંપન્ન ભાગ્ય જ હોય છે. અરે મારામાં પણ કોઈ ખામી હોઈ શકે ને, બધામાં કોઈક ને કોઈક ખામી હોય જ છે. એવી રીતે રાહુલ અત્યારે સ્ટ્રગલ કરે છે, એ જ રીતે હું પણ ક્યાં પરફેક્ટ છું? તો પણ એ મારી સાથે રહેવા માટે, મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે ને. તો એકવાર રાહુલને તારા પપ્પાને સમજાવવાની જરૂર નથી બનતી? 1 વર્ષની અંદર એ એકેય વાર તારા પપ્પાને સમજાવવા આવ્યો છે? ટ્રાય પણ કરીશ? સમજાવવાની કોશિશ કરી હતી, પણ તને ખબર છે ને પપ્પાનો સ્વભાવ. પપ્પાએ બિચારાને બહુ માર્યો અને ધમકી પણ આપી કે તું મારી છોકરીની આસપાસ પણ રહીશ ને તો તારું જીવવાનું આરામ કરી દઈશ. મને નથી લાગતું કે તારા પપ્પા રાહુલ સાથે તારા લગ્ન કરાવે. અને મારું કહેવું એવું છે કે જે છોકરો તારા પપ્પાએ પસંદ કર્યો છે એ સારો જ કર્યો હશે. જોઈએ હવે. રાહુલને ભૂલીને આગળ જીવન વસાવી લે. મારું પણ કહેવું એવું છે, તું ખુશ રહીશ. જોઈએ. છતાં પણ હું તારા પપ્પાને જો મારી વાત સાંભળશે તો વાત કરીશ, બરાબર? બાકી મને નથી લાગતું કે જાણી જોઈને કોઈ બાપ પોતાની દીકરીને આવી રીતે કૂવામાં નાખે કે માણસ કંઈ કમાતો ન હોય. બરાબર? હું જાઉં હવે?